કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ હવે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ કોરિડોર બની રહ્યો છે। ગુજરાતની સૌથી મોટી ભગવાન જગન્નાથ રથયાત્રા અમદાવાદ ખાતેથી નીકળે છે, ત્યારે આ યાત્રાના મહત્વને ધ્યાનમાં રાખી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જગન્નાથ મંદિર આસપાસના વિસ્તારને રીડેવલપ કરી જગન્નાથ કોરિડોર તૈયાર કરાઈ રહ્યો છે। આ કોરિડોરનું 15% જેટલું કામ પૂર્ણ કરી દેવાયું છે। ઉલ્લેખનીય છે કે મંદિરના મુખ્ય ગેટની બહાર આવેલી જગ્યા પર વિઝિટિંગ પ્લાઝા તૈયાર કરાઈ રહ્યો છે, જ્યાં 4000 લોકો એકસાથે ઊભા રહી ભગવાન જગન્નાથ મંદિરના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાશે। ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથે રથયાત્રા પહેલા જળયાત્રા નીકળે છે। મંદિર પરિસરથી ભૂધરના આરા ખાતે સાબરમતી નદીના કિનારે આખી વિધિ થતી હોય છે, ત્યારે જળયાત્રા રૂટ પણ વિશેષ ડેવલપ કરવાનું કામ મહાનગરપાલિકા બીજા ફેઝમાં કરશે। પહેલા ફેઝમાં હાલ મંદિર પરિસર બહાર આવેલા વિઝિટિંગ પ્લાઝા તૈયાર કરવામાં આવશે। જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં કોરિડોર બનાવવાનું કામની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ ફેઝની અંદર મંદિરથી લઈને ખમાસા 4 રસ્તા સુધી 1100 મીટરના રૂટ પર હેરિટેજ થીમ ઉપર રીડેવલપમેન્ટ કરવામાં આવશે। 15% કામ પૂરું થઈ ચૂક્યું છે અને જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મંદિરના મુખ્ય ગેટ સામેના 2000 ચોરસ મીટરના વિસ્તારને વિઝિટિંગ પ્લાઝા તરીકે ડેવલપ કરવામાં આવશે। આ એ જગ્યા છે। રથયાત્રા પહેલા મંદિરની સામેના પ્લાઝાનું કામ પૂર્ણ થઈ જશે અને રોડનું રીડેવલપમેન્ટ ડિસેમ્બર સુધી પૂરું થઈ જાય તેવો અમદાવાદ મહાનગરપાલિકાનો નિર્ણય છે। સૌથી મહત્વની વાત છે કે 16 કરોડના ખર્ચે આ પ્રકારે જે વિઝિટિંગ પ્લાઝા છે તે તૈયાર કરવામાં આવશે। એટલે કાશી વિશ્વનાથની જેમ જગન્નાથ મંદિરનું કોરિડોર છે તે તૈયાર થશે। તેનું લગભગ 15% જેટલું કામ છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે અને હજુ પણ રીડેવલપમેન્ટ સાથે ખાસ કરીને વિઝિટિંગ પ્લાઝા એવું અદ્ભુત બનાવાશે કે આ વખતની રથયાત્રામાં વિઝિટિંગ પ્લાઝા છે તે આકર્ષણનું કેન્દ્ર બની જાય। કેમેરા પર્સન શ્રેણિક વાદા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ હવે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ કોરિડોર બની રહ્યો છે। ગુજરાતની સૌથી મોટી ભગવાન જગન્નાથ રથયાત્રા અમદાવાદ ખાતેથી નીકળે છે, ત્યારે આ યાત્રાના મહત્વને ધ્યાનમાં રાખી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જગન્નાથ મંદિર આસપાસના વિસ્તારને રીડેવલપ કરી જગન્નાથ કોરિડોર તૈયાર કરાઈ રહ્યો છે। આ કોરિડોરનું 15% જેટલું કામ પૂર્ણ કરી દેવાયું છે। ઉલ્લેખનીય છે કે મંદિરના મુખ્ય ગેટની બહાર આવેલી જગ્યા પર વિઝિટિંગ પ્લાઝા તૈયાર કરાઈ રહ્યો છે, જ્યાં 4000 લોકો એકસાથે ઊભા રહી ભગવાન જગન્નાથ મંદિરના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાશે। ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથે રથયાત્રા પહેલા જળયાત્રા નીકળે છે। મંદિર પરિસરથી ભૂધરના આરા ખાતે સાબરમતી નદીના કિનારે આખી વિધિ થતી હોય છે, ત્યારે જળયાત્રા રૂટ પણ વિશેષ ડેવલપ કરવાનું કામ મહાનગરપાલિકા બીજા ફેઝમાં કરશે। પહેલા ફેઝમાં હાલ મંદિર પરિસર બહાર આવેલા વિઝિટિંગ પ્લાઝા તૈયાર કરવામાં આવશે। જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં કોરિડોર બનાવવાનું કામની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ ફેઝની અંદર મંદિરથી લઈને ખમાસા 4 રસ્તા સુધી 1100 મીટરના રૂટ પર હેરિટેજ થીમ ઉપર રીડેવલપમેન્ટ કરવામાં આવશે। 15% કામ પૂરું થઈ ચૂક્યું છે અને જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મંદિરના મુખ્ય ગેટ સામેના 2000 ચોરસ મીટરના વિસ્તારને વિઝિટિંગ પ્લાઝા તરીકે ડેવલપ કરવામાં આવશે। આ એ જગ્યા છે। રથયાત્રા પહેલા મંદિરની સામેના પ્લાઝાનું કામ પૂર્ણ થઈ જશે અને રોડનું રીડેવલપમેન્ટ ડિસેમ્બર સુધી પૂરું થઈ જાય તેવો અમદાવાદ મહાનગરપાલિકાનો નિર્ણય છે। સૌથી મહત્વની વાત છે કે 16 કરોડના ખર્ચે આ પ્રકારે જે વિઝિટિંગ પ્લાઝા છે તે તૈયાર કરવામાં આવશે। એટલે કાશી વિશ્વનાથની જેમ જગન્નાથ મંદિરનું કોરિડોર છે તે તૈયાર થશે। તેનું લગભગ 15% જેટલું કામ છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે અને હજુ પણ રીડેવલપમેન્ટ સાથે ખાસ કરીને વિઝિટિંગ પ્લાઝા એવું અદ્ભુત બનાવાશે કે આ વખતની રથયાત્રામાં વિઝિટિંગ પ્લાઝા છે તે આકર્ષણનું કેન્દ્ર બની જાય। કેમેરા પર્સન શ્રેણિક વાદા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।